તો ચાલો આજે એક એવી અદ્ભુત કથાની સફર કરીએ જે આપણી સમજને હલાવી દેશે. આ છે 12મી કથા મહામાયાનો મહિમા. આ વાર્તા વ્યાસમુનિએ જન્મે જઈને કહી હતી, પણ એની શરૂઆત થઈ હતી ખુદ નારદ મુનિના એક એવા અનુભવથી જે ખરેખર અકલ્પનીય છે. આ આખી કથાનો પાયો એક જ સવાલ પર ટકેલો છે. એક એવો સવાલ જેનો જવાબ શોધવા માટે ખુદ દેવર્ષિ નારદ પણ નીકળી પડ્યા હતા. સવાલ એ છે કે આખરે આ માયા છે શું? તો વાત છે નારદ મુનિની, એક એવા મહાન ઋષિ જેમના મનમાં એક દિવસ જિજ્ઞાસા જાગે. એમને જાણવું હતું કે આ મહામાયા, આ મહાન ભ્રમ, એની શક્તિ કેવી છે? અને બસ એમણે નક્કી કરી લીધું કે આ રહસ્યને તો જાણીને જ રહીશ. અને પછી શું? નારદ મુનિ પોતાનો આ ગહેન સવાલ લઈને સીધા પહોંચ્યા ભગવાન વિષ્ણુ પાસે. એમને હતું કે આનો સાચો જવાબ તો જ્ઞાનના મૂળ સ્ત્રોત પાસેથી જ મળી શકે. પણ ભગવાન વિષ્ણુનો જવાબ સાંભળવા જેવો હતો. તેમણે કહ્યું, હે નારદ, માયાને સમજવી એ કોઈ સહેલી વાત નથી. અરે મોટા મોટા દેવતાઓ પણ એને પૂરી રીતે સમજી શક્યા નથી. એ એટલી ગહન અને રહસ્યમય છે. પણ નારદજી ક્યાં માને એવા હતા? એમને ખાલી વ્યાખ્યા નહોતી જોઈતી. એમની જિજ્ઞાસા એટલી તીવ્ર હતી કે એમણે કહ્યું, મારે આ માયાને માત્ર જાણવી નથી, મારે એને અનુભવવી છે, મારે એને જીવવી છે. અને જુઓ, અહીંથી જ વાર્તામાં અસલી વળાંક આવે છે. ભગવાને નારદની ઈચ્છા સ્વીકારી. તેઓ નારદજીને એક ખૂબ જ સુંદર અને મનમોહક સરોવર પાસે લઈ ગયા. ત્યાં પહોંચીને ભગવાને એકદમ સાદી વાત કહી, પહેલાં તમે સ્નાન કરી લો, પછી હું કરું. આમ તો આ વાક્ય સાવ સામાન્ય લાગે, પણ આ સાદા શબ્દો પાછળ જ આખી રમત છુપાયેલી હતી. અને પછી જે થયું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. જેવી નારદજીએ સરોવરમાં એક ડૂબકી મારી અને બહાર આવ્યા, એમનું ઋષિ તરીકેનું અસ્તિત્વ જ ગાયબ થઈ ગયું. એક અત્યંત સુંદર સ્ત્રી બની ગયા હતા. અને વાત ખાલી શરીર બદલવાની નહોતી. આ ભ્રમ એટલો સંપૂર્ણ હતો કે નારદ મુનિ કોણ હતા, એમનું જ્ઞાન, એમની તપસ્યા, એમનું ભૂતકાળનું જીવન બધું જ યાદાશઠીમાંથી ભૂસાઈ ગયું હતું. તો હવે આગળ શું થાય છે? વાર્તાનો બીજો અધ્યાય શરૂ થાય છે. હવે નારદ એક સ્ત્રીના રૂપમાં, માયાના વમળમાં એવા ફસાયા કે તેમણે સુખ દુઃખથી ભરેલું એક આખું જીવન જીવી નાખ્યું. એમના જીવનની નવી શરૂઆત થઈ. એક રાજા સાથે લગ્ન થયા. સમય જતાં એ ઘણા સંતાનોની માતા બન્યા. વર્ષો સુધી સાંસારિક સુખ અને સંતોષમાં જીવન પસાર થયું. પણ પછી અચાનક એક ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું અને એમાં બધું જ છીનવાઈ ગયું. એમના બધા જ પુત્રો યુદ્ધમાં માર્યા ગયા. વિચારો એ રાણીની શું હાલત થઈ હશે. પુત્ર શોકમાં એ તો ભાંગી જ પડ્યા. એમનું દુઃખ અસહ્ય હતું અને એ બસ રડતા જ રહ્યા. આ જ તો માયાની શક્તિ છે. એ જે સંબંધો અને જોડાણો બનાવે છે, એ સુખ આપે છે અને પછી એ જ જોડાણો અત્યંત પીડાનું કારણ પણ બને છે. પણ કહેવાય છે ને કે જ્યારે રાત સૌથી ઘેરી હોય ત્યારે જ સવાર નજીક હોય છે. જ્યારે દુઃખ એની ચરમસીમાએ પહોંચ્યું ત્યારે જ જ્ઞાનના ઉદયનો માર્ગ ખુલ્યો. આ અસહ્ય પીડા જે સાક્ષાત્કારની ક્ષણ તરફ લઈ જવાની હતી. અને બરાબર એ જ ઘડીએ ભગવાન વિષ્ણુ એક બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં પ્રગટ થયા. એમણે શોકમાં ડૂબેલી રાણીને કહ્યું, હે રાણી, આ બધું તો ક્ષણભંગુર છે. તું શા માટે શોક કરે છે? જા, પવિત્ર જળમાં સ્નાન કર. અને ફરી એકવાર ચમત્કાર થયો. રાણીએ એ જ સરોવરમાં ફરી ડૂબકી મારી અને જેવી એ બહાર આવી એ ફરીથી નારદ મુનિ બની ગયા હતા. માયાનો પડદો એક ઝાટકે હટી ગયો. બસ એ જ ક્ષણે બધું સ્પષ્ટ થઈ ગયું. એક રાણી તરીકેનું જીવન, લગ્ન, સંતાનો, એ સુખ, એ ભયાનક દુઃખ, આખું જીવન જેમણે જીવ્યું હતું એ બીજું કંઈ નહીં પણ મહામાયાની એક રમત હતી, એક લાંબા સપના જેવું. આ અનુભવ પછી ભગવાન વિષ્ણુએ નારદને સમજાવ્યું કે માયા ખરેખર છે શું. માયા એ સર્વશક્તિમાન બળ છે જે જીવને સત્યથી દૂર રાખે છે. પછી ભલે આપણે જાગતા હોઈએ, સપના જોતા હોઈએ કે પછી ઘસઘસાટ ઊંઘતા હોઈએ, માયાનો પ્રભાવ સતત રહે છે. તો આ આખી અદ્ભુત કથાનો સાર શું છે? નારદજીની આ અકલ્પનીય યાત્રામાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો એના મુખ્ય બોધપાઠને સમજીએ. પહેલી અને સૌથી મહત્વની વાત એ છે કે માયાના આ બંધનમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે,
ભગવાન અને ભગવતી પ્રત્યેની અતૂટ ભક્તિ. અને બીજું, એવું કહેવાય છે કે જે કોઈ પણ વ્યક્તિ ભક્તિભાવથી આ કથાને સાંભળે છે એ જીવનમાં સુખ અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને અંતે આ કથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે, જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણા આજના જીવનમાં માયા કયા સ્વરૂપે કામ કરે છે? કદાચ સફળતા નિષ્ફળતાના મોહમાં, કે પછી સંબંધોની આસક્તિમાં? વિચારવા જેવી વાત છે, ખરું ને?